જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં ધોળા દિવસે થયેલી એક ઘરફોડ ચોરીના ગુનાને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. ચોરીની આ ઘટનામાં સંડોવાયેલા રીંઢા તસ્કરને પોલીસે ચોરી કરેલા 100% મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં રહેતા જયસુખ ડાયાભાઈ રૂપાપરા ગત 22 માર્ચના રોજ પરિવાર સાથે પ્રસંગમાં ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા શખ્સે તેમના બંધ મકાનનું તાળું તોડી કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 5.80 લાખની મત્તાની ચોરી કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢ રેન્જના આઈજી અને એસપી સુબોધ ઓબેદ્રાની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલ અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી પોલીસે બાતમી મેળવી હતી કે અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાયેલ મુરકેશ ઉર્ફે દડુ ભરતભાઈ વાઘેલા આ ચોરીમાં સંડોવાયેલ છે. પોલીસે તપાસ હાથ ધરી આરોપી મુકેશને શાંતેશ્વર મંદિર જોશીપરા તેમના ઝૂંપડા પાસેથી દબોચી લીધો હતો. તેની પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી હતી અને પોલીસે તેની પાસેથી 8,39,000નો ચોરી ગયેલા તમામ દાગીના અને રોકડ રકમ રિકવર કરી છે. આમ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે સક્રિયતા દાખવીને ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે. જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જોશીપરામાં રહેતા જયસુખભાઈ ડાયાભાઈ રૂપાપરા જે એમના પરિવાર સાથે વધાવી ગામે હવનમાં ગયેલ એ દરમિયાન દિવસ દરમિયાન એમના મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ એમ 5,80,000 જેટલી રકમ ની કુલ ચોરી થયેલ. એ અંગે ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ. ફરિયાદીનું વિશેષ નિવેદન લેતા ફરિયાદીએ જણાવેલ કે એ સિવાય પણ બીજા રોકડ એમની ગયેલી છે, એ અંદાજે 2 લાખ જેવી હતી, એ પણ નોંધ્યું. અલગ અલગ ટીમો આ બનાવને ગુનાને ડિટેક્ટ કરવા માટે કામે લાગેલી. એ દરમિયાન એલસીબી કૃણાલ પટેલ અને એમની ટીમને માહિતી મળેલ અને ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી તમામ પ્રકારની મદદ લઈને આ ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવેલ છે. આ ગુનો આચરનાર જે છે મુકેશ ઉર્ફે દડુ ઉર્ફે ભરત દિનેશભાઈ વાઘેલા, જે હાલ જુનાગઢ રહે છે અને એની પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ બધું થઈને આશરે 8,39,000 જેવી રકમ રોકડ અને મુદ્દામાલની રિકવરી કરવામાં આવેલ છે. સમગ્ર આ ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબી કૃણાલ પટેલ અને એમની ટીમ જે છે એમણે મહેનત કરી અને બનાવ બન્યો એના 24 કલાકની અંદર જ આ મોટી ઘરફોડ ચોરીના બનાવનો અંજામ આપનાર વ્યક્તિને ધરપકડ કરેલી છે અને એને આગળની કાર્યવાહી સારું બી ડિવિઝનને સોંપેલ છે. આ જે આરોપી છે એના ગુનાઓમાં તપાસ કરતા અત્યાર સુધીમાં એનો અલગ અલગ જગ્યાએ ગુનાહિત ઇતિહાસ જોતા એના વિરુદ્ધમાં 12 જેટલા ગુના દાખલ થયેલ છે જે ચોરીના છે. જેમાં જુનાગઢ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 4 ગુના, એ જ રીતના ભાવનગર જિલ્લામાં 3 ગુના અને અમરેલી જિલ્લામાં પણ 5 ગુના દાખલ થયેલ છે. નહીં, અત્યાર સુધીની તપાસ દરમિયાન આ આરોપી એકલો જ હોય અને અગાઉના જે ગુના આચર્યા છે એમાં પણ મોટા ભાગે એને એકલા જ જાતે ગુના આચરેલા છે અને અત્યાર સુધીની તપાસ દરમિયાન એનો કોઈ સાથીદાર કે સંગ્રહિત સાથે હોય એવું જણાવેલ નથી. ઘર સાથે કોઈ જાણ હતી કેવી રીતે? કારણ કે 2-2 કલાકની અંદર જ એના કર્યું છે. હેબિચ્યુઅલ ઓફેન્ડર છે એટલે ધ્યાન રહેતું હોય કે ક્યાંક કોઈક મકાન બંધ છે અને સાયમલ્ટેનિયસલી મકાનમાં જ જે કંઈ કટર ને અંતે એ બધું સાધન સામગ્રી પડી જ હતી એટલે એને તકનો લાભ લઈ અને ચોરી કરેલી છે.